સદનમાં ઘોંઘાટને કારણે રાજ્યસભાનો 60%થી વધુ કિંમતી સમય વેડફાયો. જનહિતના મુદ્દાઓ પર ચર્ચા ન થવા દેવાતા ઉપસભાપતિ હરિવંશે ઊંડો ખેદ વ્યક્ત કર્યો. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહે સંસદના તાજેતરમાં સંપન્ન થયેલા ચોમાસુ સત્રની કામગીરી અંગે ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગૃહે તેના નિર્ધારિત સમયનો લગભગ 2/3 હિસ્સો ઘોંઘાટ અને વિક્ષેપોને કારણે ગુમાવ્યો છે, જેના કારણે ગૃહની ઉત્પાદકતા માત્ર 38.88% રહી. ઉપસભાપતિએ આ પરિસ્થિતિને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું કે તેનાથી જનહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકી નથી. સત્રની વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું કે ગૃહની કાર્યવાહી કુલ 41 કલાકોથી થોડો વધુ સમય જ ચાલી શકી હતી. આ વિક્ષેપોની સૌથી ગંભીર અસર પ્રશ્નકાળ પર પડી હતી, જ્યાં નિર્ધારિત સમયમાંથી માત્ર 6% જ કામકાજ શક્ય બન્યું. સભ્યોને કુલ 285 પ્રશ્નો પૂછવાની તક હતી, જેમાંથી માત્ર 14 પ્રશ્નો જ ગૃહમાં ઉઠાવી શકાયા હતા. આ ઉપરાંત ખાનગી સભ્યોના વિધેયકો અને ઠરાવો માટે ફાળવવામાં આવેલો સમય પણ વિક્ષેપોને કારણે લઈ શકાયો ન હતો, જે લોકતાંત્રિક પ્રક્રિયા માટે ચિંતાનો વિષય છે. આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવામાં તમામ પ્રયાસો છતાં સતત વિક્ષેપો ચાલુ રહ્યા છે. સંસદીય પરંપરાઓ માટે યોગ્ય નથી. તેમણે વિપક્ષ પર આયોજનબદ્ધ રીતે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂક્યો, જેના કારણે લોકસભાએ પણ તેનો 84 કલાકથી વધુનો સમય ગુમાવ્યો હતો. આ ઘટનાક્રમ સંસદની કાર્યક્ષમતા અને લોકહિતના વિષયો પર ગંભીર ચર્ચાનો ભવિષ્ય અંગે પ્રશ્નો ઊભા કરે છે. The productivity of this session stood at a disappointing 38.88%, something that calls for serious introspection. Members had the opportunity to raise 285 questions, 285 zero-hour submissions and 285 special mentions. However, only 14 questions, 7 zero-hour submissions and 61 special mentions could actually be taken up. While these contributions are of value, they represent only a fraction of what this august House is capable of achieving when it functions to its full potential.